બધા પ્રશ્નો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર. વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો અને આ જે બધા પ્રશ્નો છે નોટ કરવા હોય તો કરી લેજો બરોબર. તમારી પરીક્ષાના અંદર આના અંદરથી 100% ક્વેશ્ચન હશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા છે અને કેટલા આપેલા છે. તો જો મિત્રો આ શિક્ષક વિદ્યાર્થીનો જે વર્ગ વ્યવહાર બને છે ને મિત્રો એના ઘટકો મિત્રો મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર છે જેમનું નામ છે મિત્રો નેટ ફ્લેન્ડર્સ. યાદ રાખી લેજો બરોબર. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર નેટ ફ્લેન્ડર્સે આપેલા છે અને 10 ઘટકો આપેલા છે. યાદ રાખી લેજો, ક્વેશ્ચન આના અંદરથી બની શકે છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં વાતચીત કેવી રીતે થવી જોઈએ બરોબર. તો વર્ગ વ્યવહારના અંદર વાતચીત કેવી હોવી જોઈએ મિત્રો? શિક્ષકની વાતચીત પણ હોઈ શકે અને વિદ્યાર્થીની વાતચીત પણ હોઈ શકે. એટલે 2 પ્રકારની વાતચીત હોય મિત્રો આ વર્ગ વ્યવહારના અંદર, શિક્ષકની વાતચીત અને વિદ્યાર્થીની વાતચીત. તો જો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષાના અંદર વર્ગ વ્યવહારના અંદરથી બરોબર. સરળથી લઈને મિત્રો આપણે કઠિનતા સુધીના પ્રશ્નો લીધેલા છે આ વિડીયોના અંદર. એટલે વિડીયો ગમતું હોય તો મિત્રો લાઇક અને શેર કરી દેજો અને આપણે મિત્રો ટીચિંગ અજય ચેનલ જે છે મિત્રો આપણી યુટ્યુબ ઉપર એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે. વર્ગ વ્યવહારમાં શિક્ષકની પરોક્ષ અસર કઈ છે બરોબર. તો યાદ રાખી લેજો મિત્રો વર્ગ વ્યવહારના અંદર શિક્ષકની પરોક્ષ અસરો કઈ છે. એક છે મિત્રો લાગણીનો સ્વીકાર, બીજું છે મિત્રો વખાણ પ્રોત્સાહન, ત્રીજા નંબરના અંદર છે વિચારનો સ્વીકાર અને ચોથા નંબરનો છે મિત્રો પ્રશ્નો પૂછવા. આ ગોખી મારજો મિત્રો, આના અંદરથી ક્વેશ્ચન આવશે. 2023ની ટેટની પરીક્ષાના અંદર આના અંદરથી જ ક્વેશ્ચનો હતા બરોબર. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગ વ્યવહારમાં શિક્ષકની પ્રત્યક્ષ અસર કઈ છે. એક છે મિત્રો વ્યાખ્યાન અને કથન છે શિક્ષકની બરોબર. આ શિક્ષકની બધી પ્રત્યક્ષ અસરો છે એટલે વ્યાખ્યાન અને કથન. બીજા નંબરની છે મિત્રો સૂચના આપવી, ત્રીજા નંબરની છે મિત્રો ટીકા કરવી, સત્તા સ્થાપિત કરવી. આ બધી જે છે મિત્રો એ શિક્ષકની પ્રત્યક્ષ અસરો છે વર્ગ વ્યવહારના અંદર બરોબર. અને ઉપર ભણ્યા મિત્રો આપણે વર્ગ વ્યવહારના અંદર શિક્ષકની પરોક્ષ અસરો બરોબર. યાદ રાખી લેજો પ્રત્યક્ષ અસરો અને પરોક્ષ અસરો આના અંદરથી ક્વેશ્ચનો નીકળે છે મિત્રો બરોબર. હવે 5મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ બાળકને વાતચીત કઈ બાબતનો સમાવેશ કરેલો છે. તો બાળકની વાતચીતના અંદર કઈ બાબતનો સમાવેશ કરેલો છે? જવાબ આપે અને પહેલ કરે. બસ આ 2 બાબતનો મિત્રો બાળકની વાતચીતના અંદર સમાવેશ કરેલો છે. કઈ 2 બાબતનો? જવાબ આપે છે અને પહેલ કરે છે, આ 2 બાબત. હવે 6થા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વિદ્યાર્થી પોતાની રજા ચિઠ્ઠી પર પોતાની ખોટી સહી કરીને તમારી પાસે આવે ત્યારે તમે શું કરશો? તો એક શિક્ષક તરીકે તમારે શું કરવાનું મિત્રો? તો વિદ્યાર્થીને સખત ચેતવણી આપશો કે ભવિષ્યમાં આવો ફરીથી ક્યારે પણ નહીં કરે બરોબર. એવી આપણે એક ચેતવણી આપીશું. હવે 7મા નંબરનો પ્રશ્ન સમજીએ કે યોગ્ય શિક્ષક પાસે ભાષા પ્રભુત્વ હોવું જોઈએ કારણ કે તે પોતાના વિચારોને વિદ્યાર્થી સમક્ષ સરળતાથી કહી શકે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો જે છે ને એ વર્ગ વ્યવહારના ક્વેશ્ચનો છે અને વર્ગ વ્યવહારના અંદર હંમેશા તમારો જવાબ એકદમ પોઝિટિવ હોવો જોઈએ, આટલું યાદ રાખવાનું. હવે 8મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજે શું કરવું જોઈએ. જો મિત્રો બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજે શું કરવું છે? તો બાળકોના માનસિક વિકાસ માટે સાર્વજનિક વાંચનાલયો, પુસ્તકોનું નિર્માણ કરાવવું જોઈએ. આગળ આપેલું છે મિત્રો બાળકોના શારીરિક વિકાસ માટે વ્યાયામ શાળાઓ, ખેલકૂદના મેદાનો સ્થાપવા જોઈએ. તો આ બધું મિત્રો બાળકના સર્વાંગી વિકાસ માટે સમાજે કરવું જોઈએ. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિશોરોમાં સાવેગાત્મક વિકાસ માટે શું કરવું જોઈએ. તો કિશોર અવસ્થાના અંદર સાવેગાત્મક વિકાસ આવે એના માટે શું કરવું જોઈએ? તો એક શિક્ષક તરીકે કિશોરોને મિત્રો નૈતિક શિક્ષણ આપવું જોઈએ બરોબર. કેવું શિક્ષણ આપવું જોઈએ? નૈતિક શિક્ષણ આપવું જોઈએ. હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો. જો વિદ્યાર્થીઓના અંદર સહયોગની ભાવનાનો વિકાસ કરવો હોય તો એક શિક્ષક તરીકે તમે શું કરશો મિત્રો? તો વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો કે જેથી કરીને બધા બાળકોના અંદર મિત્રો એમનો સહયોગ રહે બરોબર અને સહયોગની ભાવના કેળવાય. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળવે છે. તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો વર્ગમાં ગ્રુપ ચર્ચામાં તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશું મિત્રો એ વિદ્યાર્થીનીને. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમે એક શિક્ષક તરીકે શું કરશો? તો જો મિત્રો શાળાના અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાનો હોય તો તમે એક શિક્ષક તરીકે તમે શું કરી શકશો કે પૂર્ણ રૂપે મદદરૂપ
બનશો મિત્રો જે તે બાળકોને જેના અંદર ભાગ લીધો છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમામ શિક્ષણ કાર્ય દરમિયાન એક વિદ્યાર્થી છેલ્લી પાટલી પર બેસી ચિત્ર બનાવે છે તો તમે શું કરશો મિત્રો એક શિક્ષક તરીકે? તો તેની ચિત્ર દોરવાની કળાને યોગ્ય દિશા આપવાની છે મિત્રો. તો જુઓ વર્ગ વ્યવહારના ક્વેશ્ચન મિત્રો આ રીતે સોલ્વ કરવાના રહેશે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટેટ 1 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓના અંદર ઘણા બધા પ્રશ્નો હોય છે બરોબર. અભ્યાસક્રમ એક તો બદલાઈ ગયો છે મિત્રો, એટલે હવે શું તૈયાર કરવું, જે તૈયાર કરો છે એ પૂછાશે કે નહીં પૂછાય, આવા ઘણા બધા ક્વેશ્ચન હોય છે અને કોમેન્ટ પણ આવતી હોય છે જે તે લેક્ચરોના અંદર બરોબર. તો તમારે મિત્રો સૌથી પહેલાં એ વિચારવાનું છે કે જે નવો અભ્યાસક્રમ છે ને એ તો તમારે તૈયાર કરવાનો જ રહેશે અને જૂનો અભ્યાસક્રમ મિત્રો રદ નથી કર્યો, ખાલી અંદર નવા ટોપિકો એડ કરેલા છે. એટલે જૂના અભ્યાસક્રમના અંદર જે ટોપિકો છે એ તો તૈયાર કરવાના જ રહેશે મિત્રો બરોબર. એટલે જૂના અભ્યાસક્રમ મુજબ જે તે ટોપિકો તમે જે પહેલાં તૈયાર કરતા હતા મિત્રો એ તો તૈયાર કરવાના જ છે અને નવા પણ જે છે ને મિત્રો ટોપિકો એ પણ તમારે તૈયાર કરવા પડશે મિત્રો બરોબર, જે એડ થયા છે એ. કારણ કે તમને ખબર છે કે હમણાંની પરીક્ષાના અંદર પેપરના અંદર પૂછી લેવામાં આવે છે બરોબર, અભ્યાસક્રમ આપ્યો હોય છે પણ ગમે તે પૂછી લેવામાં આવે છે. એટલા માટે તમારે તૈયારી એ લેવલની જ કરવી પડશે, દરેક વસ્તુને તમારે કમ્પ્લીટ તૈયાર કરવું પડશે મિત્રો. આટલી બાબત મારી ધ્યાનના અંદર રાખજો. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે એક સારો શિક્ષક એ શું કરી શકે છે મિત્રો? તો વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખી શકે છે બરોબર. એક સારા શિક્ષકનો ગુણ શું છે મિત્રો? કે વર્ગના દરેક વિદ્યાર્થી પર સમાન દ્રષ્ટિ રાખી શકે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ તમે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા શું કરશો? તો વિદ્યાર્થીઓ સમક્ષ તમારા આચરણનું આદર્શ પાસું રજૂ કરશો મિત્રો બરોબર. આ બધા ક્વેશ્ચનો આ રીતે સોલ્વ થાય છે મિત્રો. હવે 16મા નંબરનો પ્રશ્ન આપેલો છે કે એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે, એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો વિદ્યાર્થીને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં નેતાગીરી શોધશો બરોબર. આવું કરવાનું રહેશે મિત્રો, આ પોઝિટિવ જવાબ કહેવાય. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે? તો વર્ગમાં શિસ્ત જાળવવાની ક્ષમતા જે છે મિત્રો એ સાચા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ છે બરોબર, કે વર્ગના અંદર શિસ્ત જાળવવાની ક્ષમતા હોવી જોઈએ. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે અધ્યાપન એટલે શું? આ પ્રશ્ન પૂછાયેલો છે કે અધ્યાપન એટલે શું? તો વર્તનમાં પરિવર્તન ધારણ કરવું એને મિત્રો અધ્યાપન કહેવામાં આવે છે બરોબર, વર્તનમાં પરિવર્તન ધારણ કરવું. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે? તો એમને પુરસ્કાર આપવો જોઈએ બરોબર, ઇનામ આપવું જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તનના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કહેવાય છે બરોબર, પુરસ્કાર અથવા એને ઇનામ આપવું જોઈએ. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ પરીક્ષામાં તમારા ધોરણમાં મોટા ભાગના બાળકો અનુત્તીર્ણ થયા છે તો આ પરિસ્થિતિમાં તમે કોને જવાબદાર ગણો છો? તો આનો જવાબ આવશે મિત્રો શિક્ષકની પોતાની સ્વયં શિક્ષણ વિધિને મિત્રો જવાબદાર ગણવાની રહેશે બરોબર, કે આપણા ભણાવવાના અંદર કોઈક એવી કચાશ રહી ગઈ છે કે જેથી કરીને બાળકો ફેલ થયા છે. આવી ભાવના, આવો વિચાર રાખવો જોઈએ એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો? તો એ માટેનું કારણ શોધીશું મિત્રો બરોબર, તે ખલેલ મતલબ વર્ગના અંદર કેમ આવું વર્તન કરે છે એના માટેનું કારણ આપણે શોધવું જોઈએ. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ઘરનું હૂંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે તો આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીશીલ કામ પાર પાડીશું મિત્રો, એના જોડે મિત્રો પ્રેમપૂર્વક અને લાગણીશીલ કાર્ય કરીશું બરોબર, જેથી કરીને બાળક પોતાનોપણોનો અનુભવ થાય એ વર્ગખંડના અંદર. એવું તમારે વર્તન કરવાનું રહેશે બાળક સાથે. તો જો મિત્રો આ બધા પ્રશ્નો ગમતા હોય તો આપણે ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક આક્રમણ વલણ અપનાવે છે, શિક્ષક તરીકે તમે શું કરશો? તો બાળકના આક્રમણ વલણનું કારણ જાણવાનું રહેશે મિત્રો કે બાળક આવું શા માટે કરે છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવો જોઈએ કારણ કે વિદ્યાર્થીઓ શિક્ષણને અનુકરણીય માને છે બરોબર. આ એક મસ્ત કારણ છે મિત્રો કે શિક્ષકનું વર્તન અને વ્યવહાર આદર્શ હોવું જોઈએ કારણ કે જે બાળકો તમારા જોડે ભણતા હોય છે મિત્રો એ તમારું અનુકરણ કરતા હોય છે, તમને સર્વશ્રેષ્ઠ માનતા હોય છે, એટલે તમારું વર્તન અને વ્યવહાર એકદમ આદર્શ હોવો જોઈએ શાળાના અંદર. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કોઈ વિદ્યાર્થી શિક્ષકને જાણ કર્યા વગર લાંબો સમય ગેરહાજર રહે છે, શિક્ષક તરીકે તમે શું કરશો? તો વાલીને બાળકને ગેરહાજર રહ્યાની જાણ કરીશું મિત્રો બરોબર, એને વાલીને મિત્રો જાણ કરવાની રહેશે કે કયા કારણથી આ બાળક તમારું શાળાના અંદર આવતું નથી, સતત ગેરહાજર રહે છે બરોબર. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની.
અને આવી રીતે મિત્રો વર્ગ વ્યવહારના ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા રહેશે અને વર્ગ વ્યવહાર મિત્રો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. બરોબર. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓના લેખન કાર્યની ભૂલ સુધારવાનું કાર્ય વધુ અસરકારક ત્યારથી બની શકે જ્યારે શિક્ષક લેખન તપાસણીની સંજ્ઞાઓનો ઉપયોગ કરી ભૂલ નિર્દેશ કરે જેના આધારે વિદ્યાર્થી સુધારા કાર્ય કરે છે. બરોબર. આ એક બહુ મસ્ત ક્વેશ્ચન છે, તમારી પરીક્ષાના અંદર આવી શકે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખવતી વખતે તમને એવું જણાય છે કે તમે જે શીખવ્યું છે તે સાચું નથી તો તમે શું કરશો મિત્રો? તો આ બહુ બેસ્ટ ક્વેશ્ચન છે મિત્રો. આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર. બરોબર, સમજ આધારિત. તો જો મિત્રો તમારે શું કરવાનું છે, વિદ્યાર્થીઓને જણાવશો કે ભૂલ હતી અને હવે તે સુધારીએ. આવી રીતે મિત્રો કહેવાનું રહેશે તમારે વિદ્યાર્થીઓને, બાળકોને. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમારા વર્ગમાં એક વિદ્યાર્થીને માતા પિતા વચ્ચે અણબનાવ છે, તે વિદ્યાર્થી સાથે તમે શું કરશો? તેની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તીશું મિત્રો. બરોબર, અને એનું કારણ જાણીશું શા માટે આવું કરે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગના વિદ્યાર્થીઓમાં ભય, ક્રોધ અને જાતીય વૃત્તિ જેવા આવેગોનું ઉદ્દીકરણ કરવા માટે શું કરશો? તો વિદ્યાર્થીઓને કળા, સાહિત્ય કે રમતગમત તરફ અભિમુખ કરીશું. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટોની વર્ગમાં સતત તોફાન કરે છે. બરોબર, ટોની નામનો છોકરો છે, એ વર્ગના અંદર સતત તોફાન કરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? તોફાનનું કારણ જાણવાનો પ્રયત્ન કરશો મિત્રો એક શિક્ષક તરીકે, કે બાળક આવું તોફાન શા માટે કરે છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધિકાને ચિત્રકળામાં ખૂબ જ રસ છે, તે તેમાં તેની ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છે છે, જે તમે શું સલાહ આપશો? તેની આકાંક્ષા પૂર્ણ કરવા માટેની ચિત્રકળામાં સખત મહેનત કરી એવી આપણે મિત્રો એને સલાહ આપીશું એક શિક્ષક તરીકે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ. એક શિક્ષકે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને અધ્યયનના પ્રત્યેક તબક્કે ચકાસતા રહેવું જોઈએ. બરોબર, યાદ રાખજો મિત્રો, એક શિક્ષકે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિદ્યાર્થીઓને શું કરવું જોઈએ? અધ્યયનના પ્રત્યેક તબક્કે ચકાસતા રહેવું જોઈએ મિત્રો. બરોબર, આ એક મહત્વનું કારણ બની શકે છે. બરોબર, એક સારો જવાબ. તો જો મિત્રો આજે આપણે વર્ગ વ્યવહારના અંદર મિત્રો 60 ક્વેશ્ચન ભણવાના છીએ. બરોબર, જે ટેટ 1 માટે મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ છે અને આવા સમજ આધારિત ક્વેશ્ચનો હવે તમારે પૂછાશે તમારી ટેટ 1ના અંદર. બરોબર, આ બધા પ્રશ્નો જોજો, તમારા મિત્રોને શેર કરજો અને આપણી ટીચિંગ અજય ચેનલ જે છે મિત્રો યુટ્યુબ ઉપર એને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે તમારે તૈયારી ચાલુ કરવી હોય મિત્રો તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો. બરોબર, જેના અંદર આ બધા વિડીયો છે ને એનું આખું મિત્રો પ્લેલિસ્ટ બનાવેલું છે. બરોબર, જેના અંદર આ બધા વિડીયો બનાવેલા છે. એક છે મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન ને વર્ગ વ્યવહાર, આ જોઈ લેજો મિત્રો, બહુ મહત્વનો વિડીયો છે. NEP 2020 એ MCQ બેઝ બનાવેલું છે મિત્રો, જોઈ લેજો. આના અંદરથી ક્વેશ્ચન બહુ બધા છે. પછી RT એક્ટ 2009 જેના અંદર કલમો સાથે મિત્રો સારી રીતે સમજાયો છે. બરોબર, જોઈ લેવાનો. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને બુદ્ધિ અને વ્યક્તિત્વ, આ ટોપિક એવો છે મિત્રો કે જેના અંદર સૌથી વધારે ક્વેશ્ચન આવશે. બરોબર, તમે પ્રજ્ઞા અભિગમ વિશે પણ આપણે વિડીયો બનાવ્યું છે. શિક્ષક અભિયોગ્યતા વિશે મિત્રો આપણે વિડીયો બનાવેલું છે. શૈક્ષણિક ફૂલ નેમ અને શૈક્ષણિક સામાયિક. બરોબર, શૈક્ષણિક સંસ્થાઓના ફૂલ નેમ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જે સામાયિક બહાર પાડવામાં આવે છે એનું પણ એક વિડીયો બનાવવામાં આવેલું છે. પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ, આ પણ વિડીયો જોજો મિત્રો. આ બધા જે વિડીયો જે છે મિત્રો વર્ગ વ્યવહારના અંદર પણ આવી જાય છે. બરોબર, અને બીજું છે મિત્રો ભારતના શિક્ષણ પંચો. બરોબર, જે આઝાદી પહેલા આઝાદી પછી શિક્ષણના અંદર કેવા કેવા ફેરફાર થયા છે મિત્રો, એ બાબતનું આખું વિડીયો બનાવ્યું છે, એ જોજો. એ તમારી કરંટ અફેર્સના અંદર 100% આવશે. બરોબર, અને માઇક્રો ટીચિંગ જે છે મિત્રો એ વર્ગ વ્યવહારના અંદર આવે છે. બરોબર, એ પણ તમારે જોઈ લેવાનું, આખું વિડીયો બનાવેલું છે. ઉપરના તો નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો હતા મિત્રો, નીચેના પણ નવા અભ્યાસક્રમ મુજબ જ વિડીયો છે મિત્રો. જો ધોરણ 1 થી 5 ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ જે 30 ગુણનું પૂછાશે મિત્રો, એનું વિડીયો બનાવેલું છે. બીજા નંબરના અંદર ધોરણ 1 થી 5નું પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ જે 20 ગુણના અંદર પૂછાશે એનું પણ વિડીયો આપણે બનાવેલું છે. ધોરણ 1 થી 5ના અંદર ગણિત, બરોબર, પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ 30 ગુણનો વિડીયો, 30 ગુણના પ્રશ્નો પૂછાશે મિત્રો, એનો પણ વિડીયો બનાવ્યું છે. અને ધોરણ 1 થી 5 અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એ 30 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો, એનું પણ વિડીયો બનાવ્યું છે. અને આ બધા જે ધોરણ 1 થી 5ના અંદર મિત્રો આ ગુજરાતી, પર્યાવરણ, ગણિત, અંગ્રેજી જે આ સબ્જેક્ટ આપ્યા છે ને મિત્રો, એના બીજા પણ વિડીયો હજુ આવવાના છે. બરોબર, અને બીજું મિત્રો આપણે એક વિડીયો બનાવ્યું છે સમાવેશી શિક્ષણ, નવો ટોપિક તમારી ટેટ 1ના અંદર એડ થયો છે મિત્રો. બરોબર, એ 5 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે, જેના અંદર મહત્વના ક્વેશ્ચન વાળો એક વિડીયો બનાવ્યું છે સમાવેશી શિક્ષણનો મિત્રો. બરોબર, પ્લેલિસ્ટના અંદર જઈને જોઈ લેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. બરોબર, તમને ઘણો બધો ફાયદો અપાવશે. અને હા, આપણી આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.
હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિશોર અવસ્થામાં વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સૌથી વધારે કઈ સમસ્યાનો સામનો કરે છે? તો સાચી, વિદ્યાર્થીઓની સ્વીકૃતિની જરૂરિયાત સંબંધિત, બરોબર, આ બાબતનો ઉપયોગ કરે છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં પ્રયત્ન માટે અત્યંત શક્તિશાળી અવરોધક શું છે? તો વર્ગખંડના અંદર ઘોંઘાટ જે થાય ને મિત્રો, વર્ગખંડમાં પ્રયત્ન માટે અત્યંત શક્તિશાળી અવરોધક કહેવાય છે, બરોબર. વર્ગખંડના અંદર ઘોંઘાટ થાય ને મિત્રો, એ બાબત. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શીખવા માટે શું મહત્વનું છે? તો શિક્ષણની મહેચ્છા હોવી જોઈએ મિત્રો. તમારા અંદર શીખવાની ઈચ્છા હોય ત્યારે મિત્રો શીખવા માટેનું મહત્વ હોય એમ કહેવાય. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ એક સક્ષમ શિક્ષક તે જ છે કે જે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ જાળવે છે, બરોબર. આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો આ તમારી ટેટ 1ના અંદર, બરોબર. અને આ બધા ક્વેશ્ચન મિત્રો સમજ આધારિત છે, બરોબર. તમારી ટેટના અંદર નવો અભ્યાસક્રમ જે છે ને એના અંદર વર્ગ વ્યવહાર આ લેવલનો પૂછાશે. એટલે આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, બરોબર. આવા હજુ ઘણા બધા વિડીયો આવશે અને તમારી ટેટ 1ની સંપૂર્ણ તૈયારી આપણી ચેનલ પર કરવામાં આવશે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓમાં જ્યારે કોઈ સંકલ્પના સ્પષ્ટતા ન થઈ હોય ત્યારે સંકલ્પનાને ધ્યાને લઈ પ્રવૃત્તિઓ યોજવી જોઈએ, બરોબર. જો એક શિક્ષક તરીકે તમે વર્ગખંડના અંદર કોઈ સંકલ્પના સ્પષ્ટ ના થઈ હોય મિત્રો, બાળકો કોઈ બાબત કોઈ વિષય વસ્તુને સારી રીતે સમજ્યા ના હોય મિત્રો, તો એ વિષય વસ્તુને લગતી મિત્રો તમારે પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ કે જેથી કરીને બાળકને સારી રીતે સમજવાના અંદર સરળતા રહે, બરોબર. આવી બધી બાબતોનું ધ્યાનમાં રાખવું પડશે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે મિત્રો તો વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો પ્રત્યયન, બરોબર. અસરકારક અધ્યયન કોને કહેવાય મિત્રો? કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યયન એકદમ મિત્રો અસરકારક હોય ત્યારે જ બનતું હોય છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ એ આદર્શ વિદ્યાર્થી છે કે જે સંકલ્પના સ્પષ્ટીકરણ માટે શિક્ષકોને પ્રશ્ન પૂછે છે મિત્રો, એને આદર્શ વિદ્યાર્થી કહેવાય છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં થતો ઘોંઘાટ એ શું સૂચવે છે? તો વર્ગખંડના અંદર થતો ઘોંઘાટ એ છે મિત્રો અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ સૂચવે છે, બરોબર. અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ સૂચવે છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ? એકમની પૂર્વ તૈયારી કરીને વર્ગમાં જવું જોઈએ, બરોબર. જો કોઈ પણ શિક્ષકે મિત્રો વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે જે એકમ ભણાવવાનો છે ને એની પૂર્વ તૈયારી કરીને વર્ગખંડમાં જવું જોઈએ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો? તો વિદ્યાર્થીઓના અંદર સહકારી ભાવનાનો વિકાસ કરવા માટે મિત્રો સામૂહિક કાર્ય કરવાનું રહેશે, બરોબર. સામૂહિક કાર્ય કરાવશો દરેક બાળકને ભેગા કરીને તો વિદ્યાર્થીઓના અંદર સહકારની ભાવના મળશે અને સહભાગીદારી એમના અંદર વધશે મિત્રો. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવિત ઉપાય છે કે શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો મિત્રો અશિસ્ત મિત્રો આપોઆપ રદ થઈ જશે, બરોબર. આ જે કારણ છે મિત્રો વર્ગખંડના અંદર શિસ્ત જાળવવાનો પ્રભાવિત ઉપાય કહેવાય છે, બરોબર. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ શિક્ષક વિદ્યાર્થીમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે કારણ કે તેની વાતથી વિદ્યાર્થીને પ્રેરણા મળે છે, બરોબર. કારણ કે એક શિક્ષક તરીકે તમારા મૂલ્યોની સ્થાપના કરી શકો, એક સારા મૂલ્યોની, કારણ કે વિદ્યાર્થીઓ મિત્રો તમારી વાતથી પ્રેરિત થાય છે, બરોબર. તમારું અનુકરણ કરે છે મિત્રો, આ બાબત ધ્યાનમાં રાખવી પડશે. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ શિક્ષક સમજવામાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકે જો તે પોતાની જવાબદારીનું ઈમાનદારીપૂર્વક વહન કરે, બરોબર. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો એ શિક્ષકનો મુખ્ય ઉદ્દેશ છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? તો વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ, બરોબર. વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસને પોષક હોવો જોઈએ મિત્રો શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી. આવી પરિસ્થિતિમાં શિક્ષક તરીકે તમે શું કરશો? તેણે જાતે રિફ્રેશ કોર્સ કરવો, બરોબર. તેણે જાતે રિફ્રેશ કોર્સ કરવો પડશે જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે, બરોબર. તમે વર્ગખંડના અંદર ભણાવો છો મિત્રો અને તમને એવું લાગે છે કે તમારો જે ભણાયેલું અધ્યાપન છે મિત્રો એ સંતુષ્ટ નથી, તો
તો તમે જે ટોપિક ભણાવશો ને એને રિફ્રેશ કરશો, કંઈક નવી વસ્તુ લાવીશું, પ્રવૃત્તિથી ભણાવીશું મિત્રો, કે જેથી કરીને પોતાના અધ્યાપન કાર્યના અંદર સુધારો તમે કરી શકો. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાથમિક કક્ષાએ વિદ્યાર્થીઓને શીખવા સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સર્વશ્રેષ્ઠ પ્રક્રિયા કઈ છે? તો વિદ્યાર્થીઓને ક્ષમતા તથા યોગ્યતા રૂપે વિવિધ શિક્ષક પ્રણાલીઓનો અમલ કરાવવો જોઈએ. બરોબર, એક મહત્વનું કારણ છે. તો જો મિત્રો આ વર્ગ વ્યવહારના તમને પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ટીચિંગ અજય કરીને જે આપણી યુટ્યુબ આ ચેનલ છે મિત્રો, એને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો તેઓને યોગ્ય કાર્યક્રમ કરવામાં મદદ કરીશ. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વધારે સફળ ત્યારે થશે જો ચર્ચાનો વિષય વિદ્યાર્થીઓને અગાઉથી બતાવવામાં આવ્યો હોય. બરોબર, ત્યારે મિત્રો આ વર્ગખંડના અંદર ચર્ચા જે છે મિત્રો સફળ થતી હોય છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રો ટીચિંગ એ તાલીમ પ્રયુક્તિ છે. બરોબર, માઇક્રો ટીચિંગ શું છે મિત્રો? એ તાલીમ પ્રયુક્તિ છે. હવે તમારા માટે મિત્રો એક મહત્વની બાબત જણાવી દઉં કે માઇક્રો ટીચિંગ જે છે મિત્રો એ વર્ગ વ્યવહારનો એક મુદ્દો છે. બરોબર, એટલે માઇક્રો ટીચિંગ ઉપર આપણે મહત્વનું એક વિડીયો બનાવી છે મિત્રો. આ જે પ્લેલિસ્ટ બનાવી છે ને એ પ્લેલિસ્ટના અંદર જોવા મળશે. બરોબર, જે પ્લેલિસ્ટની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. બધા વિડીયો તમે સ્ક્રોલ કરશો તે આગળ મિત્રો માઇક્રો ટીચિંગનો મિત્રો વિડીયો છે જેના અંદર MCQ બેઝ સમજાવ્યું છે મિત્રો. એ માઇક્રો ટીચિંગના બધા ક્વેશ્ચન મિત્રો તૈયાર કરી દેજો, એના અંદરથી ક્વેશ્ચન 100% આવશે. બરોબર, માઇક્રો ટીચિંગ પણ વર્ગ વ્યવહારનો એક ભાગ છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? તો વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો મિત્રો, કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કરાવીશું. બરોબર, વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપવાનો રહેશે. તો જો મિત્રો હાલ આપણે 53 ક્વેશ્ચન સમજ્યા છીએ મિત્રો. આ બધા ક્વેશ્ચન મિત્રો વર્ગ વ્યવહારના તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ટીચિંગ અજય ચેનલને આપણી જે હશે મિત્રો એને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો, એ જાણી લેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે. અને ટેટ 1 માટે મિત્રો જે મહત્વના વિડીયો બનાવે છે ને એની લિંક પણ એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામને મિત્રો જોઈન ફોલો કરી દો. બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ અજય કરીને આપણું પેજ બનાવ્યું છે મિત્રો. બરોબર, એને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવી છે મિત્રો, જે જીકે તમારી ટેટ 1ના અંદર પૂછાઈ શકે છે મિત્રો. અને આના અંદર મિત્રો એજ્યુકેશન અપડેટ આપવામાં આવતી હોય છે. એટલે આ બંને જે છે મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ, આ બંને જે એજ્યુકેશન છે મિત્રો, બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મૂકી દે, ત્યાં જઈને સૌપ્રથમ ફોલો અને જોઈન કરી દો મિત્રો, જે તમને એજ્યુકેશન માટે ખૂબ જ ઉપયોગી બનશે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ. બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધારો લાવી શકાય જો મા બાપને વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય. બરોબર, આ એક કારણ છે મિત્રો, કે જેથી કરીને મિત્રો બાળકના અધ્યયન નિષ્પત્તિના અંદર સુધારો લાવી શકાય જો જે બાળકનું વાલી હોય છે ને મિત્રો એ શિક્ષક જોડે વારંવાર મિત્રો બાળક વિશેની માહિતી મેળવતું રહે. બરોબર, આટલું યાદ રાખજો. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ. વિદ્યાર્થીઓ તેમને શીખવાની ક્ષમતા વૈદિક ભિન્નતા પ્રદર્શિત કરે, તેથી એક શિક્ષકે શું કરવું જોઈએ? તો ભણતરના અનુભવોમાં વિવિધતા પૂરી પાડવી જોઈએ મિત્રો. બરોબર, કે જેથી કરીને શીખવાની ક્ષમતાના અંદર વૈદિક ભિન્નતા પ્રદર્શિત કરી શકાય એક શિક્ષક તરીકે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ. જો એક વિદ્યાર્થી સમૂહમાં રહેવાનું નાપસંદ કરતો જણાય અથવા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ભળતો હોય તો તેઓ વિદ્યાર્થીને તમે શું કરશો? તે વિદ્યાર્થીને તમે શું કરવું જોઈએ? તો જૂથ પ્રવૃત્તિમાં ભાગ લેવા ફરજ પાડવી જોઈએ, કે જૂથના અંદર કામ કરવાથી એના અંદર સમૂહ કાર્ય અને સાથે રહેવાનું મિત્રો ભાવના કેળવાય. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓના અધ્યયનના સ્તરો સુધારવા માટે સંશોધન કરવા ઈચ્છો છો તો તમારું પ્રથમ પગલું શું રહેશે? સમસ્યા શું છે તે જાણવાનું રહેશે. બરોબર, સમસ્યા શું છે તે જાણવાનું રહેશે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ. એક શિક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે. શિક્ષકને ભણતરના સ્તરમાં ભિન્નતાનો ખ્યાલ અપનાવવામાં મદદ કરશે પ્રમાણિત વિચલન. યાદ રાખી લેજો, પ્રમાણિત વિચલન જે છે ને ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ. તમારા ધ્યાનમાં આવે છે કે તમારા વિદ્યાર્થીઓને એક વિરામના સમય દરમિયાન અન્ય બાળકો પર દાદાગીરી કરે છે. આ બાળકના વર્તનને તમે કેવી રીતે સુધારશો? તમે તેને સલાહ સૂચન આપશો અને માતા પિતાને તેનો સ્વભાવ બદલવા
બદલવા મદદ કરવા માટે પણ કહેશો, બરોબર. આ તમારે વર્તન કરવાનું રહેશે. અને આ જે છે મિત્રો બધા ક્વેશ્ચન એ અસરકારક વર્ગ વ્યવહાર કઈ રીતે કેળવાય, બરોબર. આના અંદરથી ક્વેશ્ચન 100% તમારી પરીક્ષાના અંદર આવશે. તો જો મિત્રો વર્ગ વ્યવહારના આપણે 60 ક્વેશ્ચન ભણવાના હતા. 60મા નંબરનો પ્રશ્ન એ છે મિત્રો કે વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો વિષય વસ્તુ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું જોઈએ મિત્રો, બરોબર. ત્યારે વિદ્યાર્થી વર્ગખંડના અંદર ધ્યાન આપે છે, બરોબર. જ્યારે વિષય વસ્તુ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ રાખેલું હોય ત્યારે. તો જો મિત્રો આ વર્ગ વ્યવહારના 60 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો.